તો ગાઈસ આટલું બધું આસવા દેખાય છે ને તો આપણે એટલે કે પંપ બાંધી ટ્રેક્ટર પર એડજસ્ટ કરીને તો ગાઈસ ટ્રેક્ટર આપી દીધું છે મોટા પાયે અને આપણે મસ્ત પાછળ બેહીને જઈએ છે. તો ગાઈસ આવી ગયા છે વંડે ટ્રેક્ટર. કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગ વિડીયોમાં. અને વ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે વાડેથી. અને ટાઈમની વાત કરું ગાઈસ તો ટાઈમ જોઈ લેતો ટાઈમ થાય છે મારે મોબાઈલ ન લેવો પડશે ગાઈસ એવું લાગે છે. અને ફિલહાલ પહેલા જ આપણે આવે છે આપણા બ્લોગમાં ભાઈઓ અને દેવું. તો ફિલહાલ બન્યા રહેજો બ્લોગમાં, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. નવા હોય નીકળી ગયો છું હું કપાસ વીણમાં અને પાઈકો છે અત્યારે આપણા જીરામાં અને જીરું ગાવું છે જો ગાઈસ. અને આપણા રેગ્યુલર બ્લોગ જોવા વાળાને ખબર જ હશે આપણે આ ખેતરમાં છાંટેલા દવા અને ટ્રેક્ટર પર જે આવીને પડ્યું છે જુઓ, કારણ કે સાંજે લઈ જવાનું છે કપાસની ગાહડ્યું અને ડોગલું બગલું જોડેલું છે. તો ફિલહાલ 2-3 ગાહડું છે, સાંજે ટ્રેક્ટર લેતા જઈએ ગામમાં અને ગાહડું પણ લેતા જઈએ એવું કંઈક સીન છે એટલે ટ્રેક્ટર પડ્યું છે. તો હાને લઈને જવાનું છે આપણે ગાહડું. અને ઓલરેડી સુનિલભાઈ અને મમ્મી ને પપ્પા વિને છે કપાસ. ચાલો ફટાફટ આપણે પણ જઈએ. તો ગાઈસ આટલું બધું આસવા દેખાય છે ને તો આપણે ચાહુતુરામાં 5 વાગી જાય અને બીજા બધા કપાસ વીને છે જેવું. અને દરરોજ આપણે વીણતા હોઈએ છીએ આ ખેતરમાં કપાસ, પણ અહીંયા તે રોજ આપણા વધારે પડતા બગાડશે કપાસ એટલે અહીંયા વીણવાનું ચાલુ કર્યું છે. ટાઈમ થઈ ગયો છે ને બધા નીકળીને જાય છે જેવો. તો આપણે પણ આપણો ઠેલો લઈ લઈએ અહીંથી, કારણ કે કંટાળા ભાઈ કપાસ વીને તો ખાલી કરી નાખીએ ફટાફટ. પછી જવાનું છે આપણે ટ્રેક્ટર લેવા. ત્યાં પડ્યું છે જીરાવાળા ખેતર. તો ટ્રેક્ટર લઈ આવે, ગાડી બહાર ચડાવીને જઈએ ગાઈસ ગામમાં. તો ગાઈસ હું નીકળી ગયો છું ટ્રેક્ટર લેવા જવા માટે. બીજા બધા પાછળ શું કરે છે હું ની ખબર નહીં. યાર જે કોથળો ખાલી કરશે અને આપણે નીકળી જશે આપણા જીરાવાળા ખેતર. ના પડ્યું છે આપણું ટ્રેક્ટર, આપણે ને આપણા શેતનું ગાઈસ. તો અહીં પંપ પડશે એટલે કે પંપ બાંધી ટ્રેક્ટર પર એડજસ્ટ કરીને પછી મળીએ. તો ગાઈસ પંપ આપણે બાંધી દીધા છે અને ટ્રેક્ટર કરી દીધું છે એકદમ તૈયાર જુઓ. ફિલહાલ એક પંપ બાંધ્યો છે અહીંયા, કારણ કે બાંધવાનું છોડવાનું એમ કરીને. અને બીજા પંપ નાખી દીધા છે આપણે આપણા બેરલની અંદર. તો જે ફટાફટ જે આપણે જવાનું છે ઓલા સાઈડે અને ત્યાંથી જવાનું છે બીજા ખેતરે, કારણ કે ત્યાં તે પણ લેવાની છે આપણે 2 ગાહડીઓ, એટલે કુલ ગાહડી લઈ જવાની છે આપણે 3. તો સ્ટાર્ટ કરીએ ટ્રેક્ટર લઈને આવી જશે આપણે પહેલી ગાહડી. તો ફટાફટ આ ગાહડી ચડાવી દઈએ આપણે. ટ્રેક્ટર આપી દીધું છે મોટા પાયે અને આપણે મસ્ત પાછળ બેહીને જઈએ છે. ગાહડી આપણે ચડાવી લીધી છે અને બીજી ગાહડી પડી છે આગળ. તો પાઈ લઈને જાય છે આપણે ટ્રેક્ટર. અને આપણું આ બીજું ખેતર જે રેગ્યુલર બ્લોગ જોવાવાળાને ખબર જ હશે, આપણે વીણવાનું ચાલશે આ ખેતરમાં કપાસ. તો વિનેલાને પણ જોવો ગાઈસ, વિને ઉતી જ જશે. ખબર નહીં ક્યારે નવરા થશો અને ક્યારે ઘરે જશો. તો ગાઈસ ગાહડે બાહડે ચડાવી દીધી છે, પીપળા આપણે મસ્ત. અને આપણેથી જશે એકદમ ગામમાં જવા માટે રેડે અને પણ નીકળી પણ ગયા છે. તો ફિલહાલ આ પીપળું આપણે પકડે રહે તો એકાક પીપળું પડે પહેલાં આપણે બંધ કરીએ મોબાઈલ. ગયા છે વંડે ટ્રેક્ટર અંદર અને 2 ગાહડી નાખવાની છે આ રૂમમાં અને બીજું નાખવાનું છે પેલી બાજુ. અમારે બધાને કંઈ નક્કી નહીં હોતું કયો કપાસ કઈ પડે છે. તો ફિલહાલ પંપ ઉતારી દઈએ પછી મળે તમને. તો ગાઈસ ઘોડે બહોળે નાખી દીધી છે અને થઈ જશે એકદમ ફ્રી. ખાલી આ ટ્રેક્ટર પાસે મારવાનું છે આ જગ્યાએ. તો ફટાફટ એટલું કરી નાખીએ પસંદ થઈ જશે આપણે એકદમ નવરા. તો પાછું મારવા માટે જ કરવું પડશે આપણે ટ્રેક્ટર પહેલાં. ચાલો તો આપણે વહેલા થઈ જરા, પણ સેતે થોડા કામમાં હલવાડી દીધા એટલે પડી જશે અંધારો. અને આપણે જઈએ હમણાં ભાઈ હો દુકાન બાજુ. તો મળે બીજા બ્લોગમાં.